નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ શોર્ટકટ કી ભાગ 1 ની અંદર આપણે કેટલાક માઇક્રોસોફ્ટ વર્ડના શોર્ટકટ કી વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, તમારો સાથ અને સહકાર સારો મળશે તો આપણે માઇક્રોસોફ્ટ જે એક્સેલ છે તેના પણ શોર્ટકટ કી વિશે વાત કરીશું. તો મિત્રો, પ્લીઝ વધારે વિડીયોને લાઈક કરજો અને વધારે વિડીયોને શેર કરજો. તો ચાલો જોઈએ આપણે. તો સૌપ્રથમ શોર્ટકટ કી છે Ctrl+A. તો મિત્રો, આપણે પ્રેક્ટિકલ રીતે જોઈશું કે Ctrl+A થી શું થશે. તો મિત્રો, Ctrl+A તો તમે જોઈ શકો છો Ctrl+A કરવાથી આપણા જેટલા ડોક્યુમેન્ટની અંદર રહેલા ટેક્સ છે એ બધા સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ Ctrl+B એટલે કે બોલ્ડ ટેક્સ. તો મિત્રો, Ctrl+B હું પ્રેસ કરશું. સૌપ્રથમ તમારે જે તે અક્ષર બોલ્ડ કરવા હોય તે તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ Ctrl+B દબાવશો તો એ અક્ષર બોલ્ડ થઈ જશે. ત્યાર પછીની શોર્ટકટ કી છે Ctrl+C એટલે કે કોપી ટેક્સ્ટ. તો મિત્રો, તમારે કોઈ પણ શબ્દને કોપી કરવા માટે સૌપ્રથમ તેને સિલેક્ટ કરવાનું રહેશે. તો સિલેક્ટ કરવાની જે શોર્ટકટ છે કી છે Ctrl+A. ત્યારબાદ Ctrl+C કરવાથી તમે સિલેક્ટ કરેલા ટેક્સ્ટ એ કોપી થઈ જશે. તો Ctrl+C કરવાથી તમે સિલેક્ટ કરેલા ટેક્સ્ટ એ કોપી થશે. ત્યાર પછીની શોર્ટકટ કી છે Ctrl+D. તો Ctrl+D કરવાથી ફિલ ડાઉન મેનુ છે ઓપન થશે. Ctrl+D તો તમે જોઈ શકો છો અહીં ફિલ ઓપ્શનનું છે મેનુ ઓપન થયું છે. તમે અહીંથી પેરેગ્રાફ વગેરે છે ફોન્ટ બદલી શકો છો વગેરે તમે અહીંથી કરી શકો છો. દાખલા તરીકે સેમ્પલ એટલે ઉદાહરણ તમે આવી રીતે અહીં રેગ્યુલર, ઇટાલિક, બોલ્ડ તમે અહીં ટેક્સ્ટની સાઇઝ પણ ચેન્જ કરી શકશો. ત્યાર પછીની શોર્ટકટ કી છે Ctrl+E એટલે કે અલાઇન સિલેક્ટેડ પેરેગ્રાફ ટુ ધ સેન્ટર. તો મિત્રો, તમે સિલેક્ટ કરેલો પેરેગ્રાફ છે સેન્ટરમાં લાવી શકશો. એના માટેની શોર્ટકટ કી છે Ctrl+E. તમે જોઈ શકો છો તમે સિલેક્ટ કરેલો પેરેગ્રાફ સેન્ટરમાં આવી જશે Ctrl+E કરવાથી. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+F એટલે કે ફાઇન્ડ પાર્ટિક્યુલર ટેક્સ્ટ. તો મિત્રો, આ પેરેગ્રાફમાંથી તમારે કોઈ પણ શબ્દ ફાઇન્ડ કરવો હોય તો તમે Ctrl+F શોર્ટકટ કીની મદદથી ફાઇન્ડ કરી શકો છો. તો ચાલો જોઈએ Ctrl+F. હવે તમારે જે શબ્દ તમારે ફાઇન્ડ કરવો હોય તે તમારે અહીં ટાઈપ કરવાનો રહેશે. તો દાખલા તરીકે હું ટુ મારે આ શબ્દને ફાઇન્ડ કરવો છે. તો તમે અહીં તેને હાઇલાઇટ પણ કરી શકો છો અને ફાઇન્ડ પણ કરી શકો છો. તો અહીં હું હાઇલાઇટ ઉપર ક્લિક કરી તો જેટલા પેરેગ્રાફની અંદર ટુ હશે તે તમે અહીંથી ફાઇન્ડ કરી શકશો. આવી રીતે તમે ફાઇન્ડ કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+G એટલે કે ગો ટુ. તો મિત્રો, Ctrl+G કરવાથી તમે અહીં છે દાખલા તરીકે તમારા જે આ વર્ડની અંદર 10 પેજ છે તો તમારે ડાયરેક્ટ 5મા પેજ ઉપર જવું હોય તો તમે આ શોર્ટકટ કીનો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટ 5મા પેજ ઉપર જઈ શકો છો. દાખલા તરીકે હું અહીં લાઈન ઉપર ક્લિક કરીશ અને 5મી લાઈન ઉપર મારે કર્સર લાવવું છે તો હું અહીં 5 સિલેક્ટ કરી અને ગો ટુ કરીશ. તો તમે અહીં જોઈ શકો છો ઓકે ક્લોઝ. તો અહીં તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5મી લાઈન ઉપર છે કર્સર આવી ગયું. તો તમે આ ગો ટુ શોર્ટકટ કીની મદદથી તમે આ કાર્ય કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+S એટલે કે તમે Ctrl+S કરવાથી તમે કોઈ પણ શબ્દ રિપ્લેસ કરી શકશો. તો Ctrl+S હું ટાઈપ કરીશ. હવે મિત્રો, મારે ટેક્સ્ટની જગ્યાએ કોઈ પણ શબ્દ રિપ્લેસ કરવો છે તો હું કેવી રીતે કરી શકું છું. તો દાખલા તરીકે તમારે અહીં ટેક્સ લખવાનું રહેશે TEXT. ત્યારબાદ ટેક્સ્ટની જગ્યાએ તમારે જે શબ્દ રિપ્લેસ કરવો હોય તે તમારે અહીં નીચે ટાઈપ કરવાનો રહેશે. દાખલા તરીકે હું ઓકે કોઈ પણ આપણે નંબર ટાઈપ કરીએ. તો મિત્રો, મારે 100 લખવા છે ટેક્સ્ટની જગ્યાએ. તો રિપ્લેસ ઓલ કરી અને તમે ઓકે કરશો એટલે જે ટેક્સ્ટની જગ્યાએ છે એ આવી જશે 100. તો અહીં તમે જોઈ શકો ટેક્સ હતો તેની જગ્યાએ 100 આવી ગયા છે. તો આ તમારા પેરેગ્રાફની અંદર જેટલા પણ ટેક્સ લખેલો છે ત્યાં 100 આવી જશે. તમે જોઈ શકો 1 2 અને 3 જગ્યાએ 100 આવી ગયા છે.
ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+I એટલે કે ઇટાલિક ટેક્સ્ટ. તો તમારે પહેલા નંબર સિલેક્ટ કરવાના રહેશે જે તમારો પેરેગ્રાફ ઇટાલિક કરવો હોય તેને. ત્યારબાદ તમારે Ctrl+I છે ટાઈપ કરવાનું રહેશે શોર્ટકટ કી Ctrl+I. તમે જોઈ શકો છો આપણે સિલેક્ટ કરેલા ટેક્સ્ટ છે ઇટાલિક થઈ ગયા છે. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+J એટલે કે જસ્ટિફાય સિલેક્ટેડ. તો આ સિલેક્ટેડ છે એને મારે જસ્ટિફાય કરવું છે તો Ctrl+J. તમે જોઈ શકો છો અહીં જસ્ટિફાય થઈ ગયું છે. તમે આવી રીતે પેરેગ્રાફને જસ્ટિફાય કરી શકો છો. ત્યારબાદનો શોર્ટકટ કી છે Ctrl+K. તો મિત્રો ઇન્સર્ટ હાઇપરલિંક. તો તમે મિત્રો તમારા ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ તમારી વેબસાઇટ કે કોઈ પણની લિંક તમારે એડ કરવી હોય તો તમે Ctrl+A શોર્ટકટ કીની મદદથી કરી શકશો. દાખલા તરીકે ડોક્યુમેન્ટની જગ્યાએ મારે લિંકિંગ કરવું છે એટલે લિંક એડ કરવી છે તો હું Ctrl+A કરીશ. ત્યારબાદ અહીં જે તે એડ્રેસ છે હું અહીં ટાઈપ કરીશ જે તમારી લિંક હોય તે. ત્યારબાદ તમારે અહીં ઓકે કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટની જગ્યાએ તમારે ઇન્ટરલિંકિંગ થઈ ગયું છે. તો આવી રીતે તમે Ctrl+K કરી અને ઇન્ટરલિંકિંગ કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+L એટલે કે અલાઇન સિલેક્ટેડ ટેક્સ્ટ ઇન લેફ્ટ. તો મિત્રો આ પેરેગ્રાફ આપણે સેન્ટરની અંદર છે. હવે હું Ctrl+A કરીશ તો તે લેફ્ટની અંદર આવી જશે. તો Ctrl+A તમે જોઈ શકો છો લેફ્ટની અંદર આવી ગયું. તો મિત્રો આવો કોઈ વચ્ચે તમારો પેરેગ્રાફ હોય અને તેને તમે ડાબી બાજુ લાવવા માંગતા હોય તો Ctrl+L દબાવજો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+N એટલે કે ઓપન ન્યુ બ્લેન્ક ડોક્યુમેન્ટ. તો તમે જોઈ શકો છો Ctrl+N કરવાથી નવું ડોક્યુમેન્ટ છે ઓપન થશે. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+O એટલે કે ઓપન એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ. તો તમે જોઈ શકો છો અહીં તમે તમારું ડોક્યુમેન્ટ છે ઓપન કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+P એટલે કે પ્રિન્ટ ડોક્યુમેન્ટ. તો હવે મિત્રો તમારું આ ડોક્યુમેન્ટ રેડી હોય અને તમારે તેને પ્રિન્ટ કરવું હોય તો Ctrl+P દબાવવાથી તમે પ્રિન્ટ કરી શકશો. તમે જોઈ શકો છો અહીં Ctrl+P. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+Q એટલે કે અલાઇન સિલેક્ટેડ પેરેગ્રાફ ટુ ધ લેફ્ટ. તો મિત્રો આ પેરેગ્રાફ છે એને આપણે Ctrl+Q ની મદદથી Ctrl+Q તમે જોઈ શકો છો લેફ્ટ આવી ગયો છે. તો મિત્રો આ કાર્ય તમે Ctrl+L ની મદદથી પણ કરી શકો છો અને Ctrl+Q ની મદદથી પણ કરી શકશો. ત્યાર પછી શોર્ટકટ કી છે Ctrl+R એટલે કે અલાઇન સિલેક્ટેડ પેરેગ્રાફ ટુ રાઇટ એટલે કે જમણી બાજુ. તો આ મિત્રો સેન્ટરની અંદર પેરેગ્રાફ છે તેને જમણી બાજુ કરવું હોય તો તમારે Ctrl+R દબાવવાનું રહેશે. Ctrl+R એટલે તે જમણી બાજુ આવી જશે. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+S એટલે કે સેવ ડોક્યુમેન્ટ. હવે મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે સેવ કરવું હોય તો Ctrl+S દબાવવાનું રહેશે તો તમે તેને સેવ કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+T એટલે કે હંગિંગ ઇન્ડેન્ટ. Ctrl+T તમે જોઈ શકો છો આવી રીતે. તો મિત્રો આ શોર્ટકટની મદદથી તમે આવી રીતે પેરેગ્રાફને એડજસ્ટ કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+U એટલે કે અંડરલાઇન ટેક્સ્ટ. તો મિત્રો આ ટેક્સ્ટની નીચે તમારે અંડરલાઇન કરવી હોય તો Ctrl+U ની મદદથી કરી શકશો. Ctrl+U તો તમે જોઈ શકો છો આ ટેક્સ્ટની અંદર નીચે લાઈન આવી ગઈ છે. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+V એટલે કે પેસ્ટ. તો મિત્રો તમે Ctrl+C ની મદદથી જે પણ ડોક્યુમેન્ટની જે અક્ષરો છે તેને કોપી કર્યા હોય તેને તમે Ctrl+V ની મદદથી પેસ્ટ કરી શકો છો. દાખલા તરીકે અહીં Ctrl+V ને આવી રીતે પેસ્ટ કરી શકશો. ત્યાર પછીનો શોર્ટકટ કી છે Ctrl+W એટલે કે ક્લોઝ. તો મિત્રો હવે તમારે આ ડોક્યુમેન્ટને ક્લોઝ કરવો હોય તો Ctrl+W ની મદદથી કરી શકશો. તમે જોઈ શકો છો આ do you want to save the change to document હું યસ કરીશ તો આ ક્લોઝ થઈ જશે. આપણે એને કેન્સલ કરશું.
ત્યારબાદ કંટ્રોલ પ્લસ એક્સ એટલે કે કટ ટેક્સ્ટ. તો મિત્રો આ ટેક્સ્ટ તમારે કટ કરવા હોય તો તમે કંટ્રોલ પ્લસ એક્સ ની મદદથી કરી શકશો. તો જોઈ શકો છો આવી રીતે. ત્યાર પછીનો શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઝેડ એટલે કે અન્ડુ ચેન્જ. તો મિત્રો આ ડોક્યુમેન્ટ ની અંદર જે આપણે છેલ્લું ચેન્જ કર્યું છે તે તમે કંટ્રોલ ઝેડ ની મદદથી અન્ડુ એટલે કે પાછું લાવી શકશો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હમણાં જ ડિલીટ માર્યા ટેક્સ્ટ આપણે કંટ્રોલ જે ની મદદથી પાછા લાવી શકશું. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ શોર્ટકટ કી પાર્ટ 1 ની અંદર કેટલા ખૂબ જ અગત્યના શોર્ટકટ કી વિશે વાત કરી. તો મિત્રો વિડિયો પસંદ હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.